મને એક સોંગ ગમે છે. હું નાની હતી ત્યારનું મને ગમે છે. હીરા ગાતી ને ત્યારનું તો એ એક સોંગ ગાઈ નાખું કે મેરે દિન ખુશી સે ઝૂમે ગાએ રાતે તુझे जीत जीत हारूं तेरी आरती उतारूं तेरे नाम से जुड़े मेरे नाते. બેન તમારે કોઈ અલગ એક્ટર સાથે કલાકાર સાથે કામ કરવાનું છે તો તમે શું કહો? તો બીજી મેરેજ પહેલા કેટલી ગર્લફ્રેન્ડ હતી ને હાલમાં કેટલી છે? હા તો આમ કેમ કહીએ પણ આમ ગણું ને કહી દો. કહેજો. અને રીનાબેન ઘરે સગાઈ પહેલા કઈ કોઈ બોયફ્રેન્ડ કે એવું કઈ કે? જય ગુરુદેવ મિત્રો, અલ્પેશ ગુજરિયાના તમને બધાને રામ રામ. તો કેમ છો બધા? મજામાં? તો મિત્રો આજે આપણી સાથે એક ખૂબ જ સુપરસ્ટાર, આપણે ભાવનગરના કહી શકીએ કે ગુજરાતના પણ લોક લાડીલા એવા આપણા કલાકાર છે, એક્ટર છે પીજી પરમાર, અને સાથે છે રીનાબેન. તો તમારું બંનેનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ અલ્પેશ ગુજરિયાની અંદર. તો કેમ છો? જી, તમે જે આ એક્ટિંગ છે એમની શરૂઆત ક્યારથી કરેલી છે તમે? એક્ટિંગની શરૂઆત તો આમ તો મારા મેરેજ થયા ને ત્યારથી મેં શરૂઆત કરી. પહેલાં છે ને ટિકટોકમાં હતો. ઓકે. પછી ધીમે ધીમે છે ને આ તમે કેમ કીધું કે બારૈયાને એમ, પછી મેં છે ને ઇન્સ્ટાગ્રામમાં આવ્યો. અને પછી એક મને એસકે વેગડનો પહેલો ચાન્સ મળ્યો હતો સોંગ એમ. ઓકે ઓકે. અને બેન તમારું કરિયર આ એક્ટરનું ક્યાંથી શરૂ થયેલું છે? તો પહેલાં તો મને જો કે વિડીયો બનાવવાનો કાંઈ શોખ હતો નહીં, પણ જ્યારે ટિકટોકમાં અમે વિડીયો બનાવતા ત્યારે મારો ફેસ રિવીલ નહોતો કરેલો. પછી જ્યારે ટિકટોક બંધ થયું પછી અમે વિડીયો બનાવવાની શરૂઆત કરી. પછી એક વિડીયો મારો ફેસ રિવીલમાં આવ્યો હતો ઇન્સ્ટાગ્રામમાં. પછી મારો ફેસ રિવીલનો વિડીયો બનાવવાનો, પછી આ રીતે મને ધીરે ધીરે વિડીયોમાં શરૂઆત કરી. તો તમે કેટલો અભ્યાસ કર્યો છો? અભ્યાસ તો એમ એવું છે, આમ ગણું તો હું 10 ફેલ છું. 10 ફેલ. પછી આગળ ટ્રાય કરેલી છે ને એક્ઝામ? ના, આગળ ટ્રાય જ નથી. શું વાત છે રીનાબેન તમે? હું 10 પાસ છું. જો કે હું નાની હતી ને ત્યારે અમારા ઘરે કારખાનું હાલતું અને મારા પપ્પા કારખાનું હાંકતા 5 ઘંટી હાલતી. ત્યારે અમારે બહુ સારું હતું. પછી મારા કાકાને થોડીક પ્રોબ્લેમ થઈ, પછી અમે વહી આવ્યા નારી રહેવા. નારી ગામ છે. તો પછી આમ ઘરની થોડીક નબળી સ્થિતિ જોઈને મેં છે ને ભણતર મૂકી દીધું. મારા પપ્પાને ઈચ્છા હતી કે ભણાવીએ, પણ પછી મેં ભણવાનું મૂકીને હીરામાં બેસી ગઈ. પછી મેં ઘરે બેઠા 10માની પરીક્ષા દીધી હતી, એમાં પણ હું પાસ થઈ હતી. અને સાહેબ છે ને અમારા સર એ ઘરે કહેવા આવ્યા હતા છોકરી બહુ હોશિયાર છે ને ભણાવો એમ. પણ પછી મેં ઘરની સ્થિતિ જોઈને ભણી નહીં આગળ. તો મિત્રો ઘણી બધી દીકરીઓ સાથે એવું થતું હોય છે કે એ ઘરમાં મોટા હોય છે કે પછી ઘરની કોઈ પરિસ્થિતિને લઈ અને દીકરી આગળ ભણી નથી શકતી. તો રીનાબેનની પણ કંઈ કહાની એવી તમે સાંભળી. તો આગળ વાત કરીએ બીજી કે તમે 10 તો ફેલ થઈ ગયા, બરોબર છે? તો પછી તમે 10માં પછી શું કામ એવું શું કર્યું? તમે કાંઈક કામ તો કર્યું છે, મતલબ કે 10માં પછી તો મેં ઘણા બધા એવા કામ કર્યા. આમ માંડો ને પરિસ્થિતિ આને કેમ કીધું એમ બંનેની આમ પરિસ્થિતિ બહુ ખરાબ જ હતી. કેમ કે એવું નથી હું કહેતો કે અત્યારે હું થોડુંક સારું બોલું, પણ મેં ભૂંગળા બટેટા ને એવું ઘણું બધું મેં વેચેલું છે. ઓકે. રોડ ઉપર ભૂંગળા બટેટા વેચવાથી શરૂઆત થયેલી છે પીજીની, મતલબ મિત્રો. અને હાલ ક્યાં છે તમે જુઓ. અને રીનાબેન તમારું માનો કે ભણતર બાદ તમે શું કામ કરેલા? તો ભણતર બાદ તો મેં ઘણું, મને સીવવાનું પણ ફાવે છે અને હીરામાં હું જતી. યા લોકો મારા સસરા નારે જ જતી. મારા પપ્પા અને આના પપ્પા એ બે ફ્રેન્ડ હતા, તો એ મને લઈ ગયા હતા બસ. તો અહીં જો કે ભાવનગરમાં વધારે હીરાનું ચાલે છે, તો હીરામાં જ જતા બધા. તો આગળ આપણે વાત કરીએ તો રીનાબેન તમારું મૂળ ગામ કયું છે? અમારું મૂળ ગામ છે ને અહીંથી ભાવનગરથી 30 કિલોમીટર થાય, ગણેશગઢ. અને મારા મમ્મી પપ્પાની હાલ નારી રહેશે. ઓકે, નારી. હવે હું સિહોર. સિહોર, કારણ કે તમારું સાસરું સિહોર છે. પીજીનું ગામ તો સિહોર છે, ઘણા બધાને ખબર છે. અને ન ખબર હોય કીધું સિહોરના છે પીજીભાઈ. મૂળ ગામ તમારું? સિહોર, ગુંદાળા પાછળ રામનગર. બીજી આપણે વાત કરીએ તો તમારા મેરેજની લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે તમારા? એ તો હું નહીં આનો જવાબ આપી શકું, રીના પરમાર. એવું છે? હા, જો કે અમારે આમ શું કેવું, મારે લવ મેરેજ કહેવા કે અરેન્જ મેરેજ કહેવાય એ બધા તમે જ નામ આપજો. કારણ કે અમારે લવ હતો નહીં, ઘરે કોઈ નથી ખબર, પણ હવે વ્લોગ જોશે ને એટલે ખબર પડી જાય. અમારે લવ હતો એ ખબર નહોતી, પણ સગાઈ થઈ અને પછી બધાને ખબર પડી ગઈ. ઓકે, મતલબ તમારી પહેલી મુલાકાત ક્યારે થઈ રીનાબેન સાથે? આમ ગણો ને તો હીરામાં જ થઈ. હીરામાં જ થઈ. હમણાં મેં તમને વાત કરી ને કે મારા સસરા ને મારા પપ્પા બે ફ્રેન્ડ હતા.
એટલે એમના બંનેના પપ્પા ફ્રેન્ડ હતા. ત્યારબાદ આમની એકાબીજીની નજર મળી ગઈ અને પછી લવ થયો અને પછી અરેન્જ મેરેજ થઈ ગયા. એટલે આપણે એમ કહીએ કે ભાઈ લવ મેરેજ દુનિયાની દૃષ્ટિમાં લવ મેરેજ નહીં, પરંતુ આમ અરેન્જ મેરેજ ને આમ લવ મેરેજ. ઓકે ઓકે. અને આમ જોઈએ તો બીજી હાલની અંદર કેટલા સંતાન છે તમારે? એક અમારો લાડકવાયો તીર્થ એક છે. એક તીર્થભાઈ, એમનો ખૂબ લાડકવાયો તીર્થભાઈ છે. અને એમને તમે શૂટિંગમાં સાથે રાખો છો કે નથી રાખતા તીર્થભાઈને? નહીં, શૂટિંગમાં તો એ વધારે ઘરે જ હોય, કેમ કે આમાં તો કેવું હોય, આખો દી ઊભા રહેવાનું હોય અને થાકી જાય. લોકેશન ટ્રાન્સફર થતા રહે છે, એમાં બાળક પણ હેરાન થતું રહે છે. એટલે તેઓ છે તીર્થભાઈને ઘરે મૂકીને આવે છે. અને આજે એવી ઈચ્છા હતી કે આપણે ઇન્ટરવ્યૂની અંદર તીર્થભાઈને જોવાના હતા, પરંતુ આજે પણ એ લોકો મૂકીને આવ્યા. અને વિજયભાઈને ખાસ કીધું હતું કે ભાઈ તીર્થ પણ સાથે આવવો જોઈએ, પરંતુ તીર્થભાઈ નથી આજે. આજે તમારી એક્ટરની જે કેરિયર છે એની અંદર ઘરેથી કેટલો સપોર્ટ અને રીનાબેનનો કેટલો સપોર્ટ છે તમારા ઉપર? ઘરેથી તો આમ ગણો ને તો 100% સપોર્ટ છે, અને રીનાનો તો આમ ગણું ને તો એને તો હું કાંઈ કહી જ ના શકું, એટલો સપોર્ટ છે. કેમ લાગે તમને રીનાબેન? ઘરેથી જો કે શરૂઆત તો અમારા સમાજમાં તો બહુ મોટી વાત કહેવાય કે બધી છૂટ છે. મારા સસરા મારા પપ્પા જેમ દીકરીની જેમ રાખે છે, એટલે કોઈ દિવસ હજી સુધી કાંઈ કીધું નથી કે આ ના કરો કે આ. એટલે મારા સસરાનો મારા સાસુનો ફૂલ સપોર્ટ છે ઘરેથી બધાયનો. મતલબ ઘરેથી ફૂલ સપોર્ટ સારો એવો છે, જેથી કરીને તમે અહીં સુધી પહોંચ્યા છો આજે ને. અને વાત કરીએ તો અત્યાર સુધીના તમારા કેટલા આલ્બમ સોંગ જે છે એ રિલીઝ થઈ ચૂક્યા છે, અને એમાંથી સુપર હિટ સોંગ કયું છે અને એમાંથી ફ્લોપ સોંગ કયું છે? અમારા યુટ્યુબમાં તો લગભગ અમને પણ નથી ખબર કે કેટલા સોંગ છે, 40 થી વધારે હશે. અને સુપર હિટ વાલમની યાદમાં ઢીંગલી એ સોંગ. વાહ ભાઈ વાહ, ખૂબ સુપર હિટ ગયું છે. અને બધી જ ફેમિલીની જે લેડીઝ છે એકવાર તો એ ગીતને જરૂર ગુજરાતમાં સાંભળેલું જ છે, કારણ કે વાલમ તારી યાદમાં ઢીંગલી એ ખૂબ જ વાયરલ. અને ડીજેમાં મેરેજમાં મતલબ કહેવાય ને કે એ ગીત આવ્યું ત્યારે બીજું કોઈ ગીતની જગ્યા જ નહોતી, હું તો એમ કહું. અને મને પણ આશ્ચર્ય થયું હતું કે જ્યારે વાલમ તારી યાદમાં ગીત જોયું તો મેં કીધું અરે પીજી છે આમાં, રીનાબેન છે. મેં કીધું બહુ કહેવાય ભાઈ. અને એ ગાયેલું મિતા ચૌહાણ ગાયેલું હતું, મિતાબેન ચૌહાણે ગાયેલું ગીત છે. એ સોંગ અમારું પહેલું જ હતું ને પહેલું જ હિટ થયું. એમ ને, ખૂબ સરસ સોંગ. ઘણા બધા સોંગ બધા હિટ. અને એ ફ્લોપ કયું છે આજ સુધીમાં ફ્લોપ સોંગ કે મૂળ ભાંગી નાખ્યું હોય તમારું આમ કે આ સોંગ આવ્યું? એવું એકેય સોંગ છે જ નહીં. એવું એકેય સોંગ જ નથી મિત્રો, બધા સોંગ સારા ચાલેલા છે. અને સોંગની અંદર એક્ટર રોલ કરે છે. ક્યારેય સિંગિંગ નથી કરેલું બંને જણાએ? ના, સિંગિંગ નથી કરેલું, પણ ક્યારેક હું છે બ્લોગમાં આમ ગાતી હોય ખરી. એ તો મેં જોયેલું છે, રીનાબેન સારું ગાય છે. અને આજે જ સવારે કંઈક એવું, આજે કે કાલ સાંજે બ્લોગ જોયો એમાં કંઈક મેં રીનાબેનને કીધું નહીં તું ગા, તો કે નહીં મને શરમ આવશે, નહીં એક ગીત ગા. પછી એક ગીત સરસ મજાનું ગાયું હતું કંઈ. ફરમાઈશ છે અમારા સબસ્ક્રાઈબર મિત્રોની કે તમે સોંગ પણ ક્યારેક તમારા બ્લોગની અંદર ગાવશો તો એક સરસ મજાનું એક સોંગ તમારે ગાવાનું છે અત્યારે. પીજી કે એ તો ગાવો, પીજી કે એમ ગાવો તને મજા આવે. તો પહેલા તો મેં એકવાર બ્લોગમાં ગાયેલું છે, જો કે હું એટલી બધી સિંગર તો છું નહીં કે તમે કહો એ ગમે ગાઈ નાખો. તો મને એક સોંગ ગમે છે, હું નાની હતી ત્યારનું મને ગમે છે, હીરા ગાંધી ને ત્યારનું. તો એ એક સોંગ ગાઈ નાખું કે મેરે દિન ખુશી સે ઝૂમે ગાએ રાતે पल पल मुझे डुबाए जाते जाते तुझे जीत जीत हारूं तेरी आरती उतारूं तेरे नाम से जुड़े मेरे नाते. સરસ, એકદમ સરસ ગાયું. કારણ કે મારો 5 દિવસથી આમ લાઈનમાં શૂટિંગમાં જાણીએ તો છીએ, મારો અવાજ બેસી ગયેલો છે એટલે. અને લાસ્ટમાં બેન ક્યારેક આગળ જતા તમને સિંગિંગમાં પણ મોકો મળે તો શું કરશો? સિંગિંગ કરશો ખરા? હા, મારે જવાનો શોખ છે જ તે, પણ હમણાં વિચારું છું કે તીર્થને થોડોક મોટો થઈ જવા દઉં અને બસ. ઓકે. તીર્થભાઈ મોટા થઈ જાય હા. ત્યાર બધી તમારે સિંગિંગમાં જવાની ઈચ્છા છે? તમારે કઈ સિંગિંગ કરવાનું છે? ના, સિંગિંગ તો નથી કરવું, સિંગિંગ મારે આને કરાવવું. ઓકે. અને એ જ્યારે એનું સિંગિંગ કરશે ત્યારે એ કાંઈક અલગ હશે એકવાર. અને આગળ જતા તમને કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરવાનો મોકો આપે તો શું તમે બંને કામ કરવા માટે તૈયાર છો? હા, તૈયાર જ. તમે રીનાબેન?
હા જો કે મને તો આ ના પાડતા નથી એટલે આ તો જવાનું ઓકે હોય તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર તો આ લોકોને જગ્યા મળશે જ, કારણ કે પબ્લિકનો એટલો બધો પ્રેમ છે તમારા બંને ઉપર, અને તમારા બંનેની જોડી એટલે કે કોમેન્ટ તમે વાંચો તમે કે ભગવાન તમારી જોડી અમર રાખે, આવી બધી દેશી કોમેન્ટો વાંચ્યું અને મને ઘણા દાંત આવે છે. પરંતુ આજે બીજી વાત એ કરી કે રીનાબેન કદાચ ને તમે તો અત્યાર સુધીના બધા જ રોલની અંદર કાં તો તમે લેડીઝને કાનુડો બનાવ્યો છે, કાં પછી અમારા ભાઈને કાનુડો બનાવ્યા છે, પરંતુ ઇનકેસ આગળ જતા કોઈ એક્ટર હીરોની અંદર કોઈ બીજા રોલમાં કોઈ આવે કોઈ વ્યક્તિ કોઈ, તો તમે શું કામ કરવા માટે કેમ સક્ષમ છો કે નહીં? બીજીને તો હું એમ પૂછું કે તમને કોઈ છોકરી સાથે કે એક્ટર સાથે કામ કરવાનું મળે તો તમે શું કામ કરો કે નહીં, તો બીજી તેમ જ કહેશે કે યસ આઈ એમ રેડી. પરંતુ રીનાબેન તમને કદાચ ને કહેવામાં આવ્યું હોય કે રીનાબેન તમારે કોઈ અલગ એક્ટર સાથે કલાકાર સાથે કામ કરવાનું છે, તો તમે શું કહો? તો હજી તો આજ સુધી મેં હજી કોઈ બીજા એક્ટર સાથે સોંગ કે એવું કાંઈ કર્યું નથી. અને જો કે આ કાંઈ હીરોથી કમ છે નહીં બિલકુલ એક્ટર, બિલકુલ. તો બને ત્યાં સુધી જો એવું કાંઈ આવશે તો હું કહીશ કે આને લ્યો એમ. સવાલ જ નથી, કારણ કે પીજીની એક્ટિંગ તો બહુ જોરદાર છે, અને પીજીએ ઘણા બધા એવા સોંગને સક્સેસ કર્યા છે, અને ઉદાહરણ તમે જોઈ શકો છો યુટ્યુબમાં, હે ને? ખાલી પીજી પરમાર લખો એટલે વાત થાય પૂરી. બહુ સરસ મજાનું છે જ્યાં એમના સુધી song. મારો હીરો છે ત્યાં સુધી બીજા હીરાને બિલકુલ સાચી વાત છે બેનની, કે પીજી પરમાર જ્યાં સુધી એક્ટિંગ કરવા રાજી છે ત્યાં સુધી બેન છે એ બીજા એક્ટર સાથે કામ નહીં કરે. આ ચોખટની વાત છે, અને તમે બધા પણ સાંભળી લેજો. ઓકે, બંને જણાનો આમ ગોલ કેટલો ઊંચો છે, કેટલુંક તમે આસમાનમાં જોવો છો કે આગળ જતાં ક્યાં એક્ટરે આપણે પગવું છે? હવે આમાં આમ ગણો ને તો એક સપનું ખાલી બાકી રહ્યું કે હવે મૂવીમાં કાંઈક કામ કરવું છે. ઓકે, બિલકુલ બિલકુલ, એ તો તમને ચાન્સ મળવાનો જ છે, કારણ કે તમે એટલે આગળ વધી રહ્યા છો. તમારું નાનાબેન કેવું સપનું છે ઉપર જવાનું? આ તો જો કે એક્ટર અને આ પૈસા જેવું છે, હા, હા. જેમ જેટલું મળે ને એમ વધારે લાલચ હોય એવી રીતના એવું છે બિલકુલ બિલકુલ કે જેમ સારું મળે ને તો એ વધારે આગળ જવું છે એમ. બિલકુલ. તો તમે રીનાબેનને જોવો છો, રીનાબેને સાફ સાફ કીધું છે કે ભાઈ સારી એવું આગળ ને આગળ જવાની એમની કોશિશ છે, અને એવું આગળ જવાનું સપનું પણ છે સારું એવું એમનું. તો મિત્રો હવે આપણે પીજીને એક એવો સવાલ પૂછવાનો છે કે કદાચ ને રીનાબેન છે તો શરમાઈ જાય, કારણ કે એવો સવાલ જ એવો છે. તો પીજી, મેરેજ પહેલાં કેટલી ગર્લફ્રેન્ડ હતી ને હાલમાં કેટલી છે? આ તો આમ કેમ કહી શકું, પણ આમ ગણું ને તો કહી દઉં. કહી દો. આમ ગણું ને તો આમ ઘણી છોકરીઓ મેં જોઈ, ઘણી મારી લાઈફમાં આવી ગઈ, પણ ટૂંકમાં એમાં એવું છે કે મને કોઈ છોકરી ગમી નથી, પણ કેમ કે પછી મને આ છોકરીને જોઈને એવું લાગ્યું કે ના ના મારી ફેમિલી મેમ્બરને આમ કંઈક ઊંચું પરંતુ લાવું. એમ તો એમ સંખ્યા કેટલી આમ સગાઈ પહેલા? સંખ્યા તો આમ ન કહી શકું, પણ આમ અંદાજે મારે યાદ રહે એ પ્રમાણે કહું તો આમ 15 થી વધારે છે. ઓહો, 15 કેમ કે આમ ગણું ને તો હું એમ કાનુડા ટાઈપ છું, તો આમ ગણું તો ગોપીઓ એટલી ફેરવી એમ. કારણ કે હાલ પણ એ કાનુડાનો જ રોલ કરે છે, તમે જોવો છો ને. બીજી હાલની અંદર તમારી કેટલી જીએફ છે? હાલની અંદર તો અત્યારે કોઈ નથી. જે ગણો જીએફ ગણો તો બી ભલે, અને ગર્લફ્રેન્ડ ગણો તો બી ભલે, આ એક જ છે અત્યારે. રીનાબેન, હાવ. મતલબ અત્યારે ફૂલ તમે વફાદાર છો, લોયલ છો એના બી, એમ ને? હાવ. ખૂબ વફાદાર છે. અને રીનાબેન, તમારું શું છે, મેરે સગાઈ પહેલા કઈ કોઈ બોયફ્રેન્ડ કે એવું કઈ કે? નહીં એવું નથી, કારણ કે જો હું જ્યારે સ્કૂલમાં હતી ત્યારે 8 ભણી, હા, હા. પછી ડાયરેક્ટ હું ભાવનગર મારા દાદા ત્યાં રહેતી હતી, ડાયરેક્ટ હીરામ વહી આવી. પછી 2-3 વર્ષ નાની છોકરીને હારે હીરા ગયા હતા, હા, હા. અને પછી આવી ભાવનગર ડાયરેક્ટ. તો પહેલા જ તે કીધું હમણાં એક્ટર રૂપાળા એ પહેલા હા. ધ્યાનમાં આવી ગયા, તો બીજાની કોઈ એવી કાંઈ વાત નથી ને બસ આગળ એવું કોઈ અને છે જ હાલમાં નહીં. પરંતુ કોઈ બસ ખુશી છે બેન, એટલે કઈ હે ને? હા. તો અત્યાર સુધીનો ખુશીનો સમય કેવો વીતેલો તમારો, કે આજ તમને ખુશી વધારેમાં વધારે થઈ છે એવું? ખુશી જો કે હું પીજી સાથે મારા મેરેજ થયા ને પછી તો મારા બધા દિવસ ખુશીના જ હોય છે. ઓકે, મતલબ આપણે તમે શું કહેશો એના વિશે? હા, એ તો પછી શું છે, મેરેજ પહેલા પણ આમ ખુશીના જ દિવસ હતો, મેરેજ પછી છે ને આમ વધારે ખુશ થયા. કેમ કે એને તો 15 હતી એટલે તો કઈ એ તો હવે ખુશ નહીં હોય ખુશી કે ખોટું બોલતા છે. એવું છે. એલા ભાઈ, ના ના, તમને આમ મારા બ્લોગ જોઈને જ પણ તમને એવું લાગતું છે કે ના ના Vlog મને જોઈને વધારે તો- ખુશી છે કે નથી? બ્લોગ જોઈને તો મને એવું લાગે છે કે દુખી છે, અંદર આત્મા દુખી છે એની. કોઈ દુઃખ એવું બન્યું હોય, એવો બનાવો કે ત્યારે તમે દુઃખી થઈ ગયા હોય, ડીમોટિવેશન થઈ ગયા હોય, કોઈ તમે એવો મતલબ આ જે સ્ટ્રગલ કરી એની અંદર ક્યારે કોઈ એવા મેણા માર્યા હોય કે પીજી તું ગમે એટલી મહેનત કરતું આગળ નહીં આવે, કે તારો વિડીયો ના ચાલે, એવું ક્યારે મેણું સાંભળેલું કંઈ? ના, મેણા તો આમ કોઈના નામ તો નહીં લો, પણ ઘણા લોકોએ મને એવા મેણા મારેલા છે, પણ એનું નામ તો આમાં નહીં કહું. હા. પણ શું છે, એનો સામનો કરીને હું આગળ આવ્યો છું. ઓકે, મતલબ ત્યારે જ્યારે બહુ અમે વિડીયો બનાવવાની શરૂઆત કરીને ત્યારે બધા અમે જો કે અમારા નાતમાં તો વિડીયો બનાવીએ એટલે બધા એમ કે આવું ન કરાય,
તારી વાઈફના વિડીયો ન બનાવાય, આવું બધું બહુ એમ ન કરાય, એવું બધાએ ઘણા કુટુંબના ઘરના એવા બધાએ કીધેલું છે. હા હા પણ ત્યારે મારા સસરાએ કીધું હતું ઈ કે બીજાનું આપણે નથી જોવાનું, તને ગમે ને એમ કરે એમ, રાજાને ગમે એ રાણી એમ, એવું કંઈક મારા સસરા આમ ફ્રેન્ડ તરીકે રહેતા હતા. ફ્રેન્ડ હે ને તો પછી ત્યારે બધાએ કીધું તારે આમ થોડુંક લાગતું એમ. અને એકવાર તો અમે વિડીયો ડિલીટ પણ બધા કરી નાખ્યા હતા ઇન્સ્ટાગ્રામમાં. જ્યારે 15,000 અમારે ફોલોવર્સ હતા ને ત્યારે બધાએ મારા વિડીયો એને ડિલીટ કરી નાખ્યા હતા. વાત કરીએ પીજી તમારે બંને જણાની ફીસ, કે મેં જોયું છે કે તમે બર્થડે વિશ કરો છો, કોઈની મેરેજ એનિવર્સરી હોય છે કે એડવર્ટાઇઝ હોય છે, અને સૌથી ખાસ તો તમે જે આ સોંગ કરો છો તો એમના તમે કેટલા પૈસા ચાર્જ કરો છો? ચાર્જ તો આમ ન કહી શકું, પણ આમ ગણું ને તો 8,000 ઉપરથી વધારે લઉં, અને જે કાંઈ મારો ખર્ચો લાગે પણ એ પાર્ટીનો રહેશે. ભાવનગરની વાત છે કે તમે કંઈક બહાર? ના, ભાવનગર જિલ્લાની જ વાત છે. ઓકે ઓકે, મતલબ કે અહીંથી અમદાવાદ જવું તો પછી બધું પાર્ટી પર ખર્ચો અને અને પછી પેમેન્ટ પણ વધી જાય. ઓકે, હા બિલકુલ બિલકુલ. રીનાબેન તમે કેટલો ચાર્જ કરો આમ? હું તો ઘણા બધા ફરમાઈશના વિડીયો બનાવું છું, એડ બનાવું છું. તો જે કેમ કે બહાર હોય તો એ પ્રમાણે એનું પેમેન્ટ થાય છે. અને આ બર્થડે વિડીયો, મેરેજ એનિવર્સરી બધા એના 500 ચાર્જ કરું છું. અને એડવર્ટાઇઝ ને એ બધા હોય ને ઘરે ને ઘરે તો એ 2,000 3,000, અને પછી ન્યા હોય તો એનો અલગ ચાર્જ છે. ઓકે ઓકે. તો રીનાબેન પણ એડવર્ટાઇઝમેન્ટ કરે છે, ફરમાઈશ બધી લે છે, અને એમનો ચાર્જ પણ હવે તમને ક્લિયર થઈ ગયો. કોઈને ડાઉટ હોય કે ભાઈ કેટલો ચાર્જ હોય તો એ તમને ડાઉટ થઈ ગયો છે. ઓકે. સૌથી પહેલાં તમારો ફૂલ ટાઈમ બિઝનેસ, ફૂલ ટાઈમ તમે શું કરો? આ ગીત તો તમારું છે સાઈડ બિઝનેસ છે, તો ફૂલ ટાઈમ તમે શું કામ કરો? ફૂલ ટાઈમ તો આમ ગણો ને તો અત્યારે તો હું સોશિયલ મીડિયાનું કરું છું, અને મારા ઘરે કરિયાણાની દુકાન છે. અને પહેલાં હું આમ હીરાનું કામ કરતો. હા હા. અત્યારે નથી કરતો. ઓકે, કારણ કે અત્યારે તો તમે ફેમસ થઈ ગયા એટલે ક્યાંથી કરો? અને ચાહકો પણ વધી ગયા છે તમારા, અને ચાહકોને તમે શું કહેવા માંગો છો? તો પહેલાં તો મારા ચાહકોને એ કહીશ કે બધાને થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. કેમ કે મને એક છે ને આમ ફેમિલી ગણે તમે બધાએ મને સપોર્ટ કર્યો, તો દિલથી બધાને થેન્ક યુ સો મચ. હા, રીનાબેન તમે શું કહેશો? હું તો તમે પહેલાં કીધું કે તમે આખો દિવસ શું કરો, તો મારે તો તીર્થ હોય એને સંભાળવાનો હોય, ઘરનું કામ હોય, અને બસ આ એડવર્ટાઇઝ બર્થડે વિડીયો એવા હોય. એઝ એ હાઉસવાઈફ, હા, જ્યારે કામ હોય ત્યારે બહાર જઈએ. અને વ્લોગ બનાવીએ અને સોંગ શૂટિંગ, બસ. બિલકુલ બિલકુલ. બ્લોગમાં તો તમારા કારણે તુજીભાઈ ટકેલા છે. તમે બંને જણા આમ ભરોસો કેટલો રાખો? આમ ગણું ને ભરોસો મને એવો છે કે હું ગમે ત્યાં શૂટિંગમાં ગયો હોય ને તો જાજા વાગે છે 99% હું છે ને એની પાસે ઓછો હોઉં છું. હા, એ તો અમે જોઈએ છીએ બધા, તમે બધા પણ જોવો છો કે પીજીભાઈ ક્યાંક બ્લોગ શૂટ કરતા હોય, રીનાબેનનો ક્યાંક શૂટ ચાલતું હોય, એવું બધું થતું હોય ને. કાનુડા ઉપર કેવો ભરોસો છે તમને? મને જો કે ગમે ઈ કાંઈ હોય ને એ બધું મને કહી દેશે. અને એના ભરોસાની વાત કરું ને તો હું ક્યારેક એને પૂછા વગર એકલી વહી ગઈ ને તો એ મને કોઈ દી સવાલ નથી કરતા કે તું ક્યાં ગઈ હતી, કે તું કદાચ તમે હમણાં કીધું કે મારી હારે એકલા, તો મને કોઈ દી પૂછે નહીં કે તને કાંઈ પૂછતા હતા કે હું વાત કરી, એવું કોઈ દી. એટલે ભરોસો તો અમને બેયને પૂરો, એને મારા માથે છે ને મને એના માથે પૂરો છે. તમારા બ્લોગમાં ઘણી બધી લેડીઝ હોય છે, એટલે કદાચ ને બનાવ બનેલો કે ના, ક્યારે એવું બન્યું જ નથી. પણ ટૂંકમાં શું છે આમ પહેલાં એવું શું છે શરૂઆતમાં એવું થોડું ઘણું હોય, પણ પછી શું છે આમાં વધારે આમ ખબર પડવાની પછી એવું કોઈ વસ્તુ બને. મને એવું લાગે છે કે આની હારે છોકરી હોય ને બધી વધારે મારથી જ બીવે. એ વાત તમારી સાચી છે. કારણ પીજી અભિમાની માણસ છે, પીજી ઇન્સ્ટાગ્રામમાં કે વોટ્સએપમાં રિપ્લાય ન કરે, તો એમાં તમે શું કહેવા માંગો? આમાં તો કાંઈ કહી તો ના શકું, પણ આમ એમ કહી શકું કેમ કે તમારા બધાનો સપોર્ટ મને અત્યારે એટલો બધો મને મળે છે ને, આમ કે શૂટિંગ જ એટલા બધા આવે ને કે એના કારણે હું છે ને આમ બધાને મેસેજ નથી આપ્યો, કોઈને જવાબ નથી આપ્યો, કે ફેમિલી મેમ્બરને પણ હું જવાબ નથી આપી શકતો વોટ્સઅપમાં. કેમ કે રાત્રે હું 12 વાગે આવતો હોય છે, 1 વાગે આવતો હોય છે, અને ડેલી કેમ કે મારે તો તમારા માટે બ્લોગ મૂકવા જ પડે, એટલે નાઇટમાં હું બ્લોગ એડિટિંગ કરતો હોય. અને સપોર્ટ કેવો છે તમારા ચાહકોનો તમારો? મારા ઓડિયન્સનો સપોર્ટ ગણું તો આમ ગણું તો મારી ફેમિલી ગણે આમ મારો સપોર્ટ બધા ઓડિયન્સ. રીનાબેન તમારો ઈગો કેવો કરે? મારો ઈગો તો પહેલાં હું વાત કરી દઉં કે બધા અમુક લોકો મને ઘણીવાર મળે તો એમ કે તમે તો જવાબ નથી દેતા, પણ એવું કાંઈ નથી. રિયલીમાં હું છે ને ઇન્સ્ટાગ્રામ વાપરતી જ નથી. મારી જે આઈડી છે ને એ બધી આ જ હેન્ડલ કરે છે. હા, અને ઘણા લોકો કહેતા હોય, અમે હમણાં શૂટિંગમાં બહુ બધાને મળ્યા તો એ કહેતા થાય કે તમને આમ જ્યારે મેં વિડીયોમાં જોઈને ત્યારે એમ લાગતું કે અમને બોલાવશે કે નહીં, પણ એમ કે તમને મળ્યા પછી આમ ઘર જેવું લાગે એકવાર મળ્યા ને પછી. અને મિત્રો જાગતું ઉદાહરણ છે કે હું એક નાનો યુટ્યુબર છું, અલ્પેશ ગુજરિયા,
અને આમને ખબર પણ નથી કે હું એક આ ટાઈપના વિડીયો બનાવું છું. ખાલી અમારા વિજયભાઈ બારીયા છે, ડાયરેક્ટર સાહેબ છે, એમને મેં કીધું કે વિજયભાઈ સાથે અમારી મુલાકાત કરાવો. તો ડાયરેક્ટ એમને કોન્ફરન્સ કરી દીધો વિજયભાઈને. વિજયભાઈ ડાયરેક્ટ જ મને કીધું બોલો ભાઈ. મુંજાવમાં ત્યાં સુધી મને કીધું વિજયભાઈ હું નવો છું. વિજયભાઈ કીધું તમે ચિંતા બિલકુલ ન કરો અને તમે વિડીયો અમારો બનાવી શકો છો. બાકી સિહોરથી એમના બાળકને મૂકી અને અમારી પાસે એ ઇન્ટરવ્યૂ દેવા આવે તો એ એની મહાનતા છે. અને એ જ્યારે ફોરવ્હીલમાંથી ઉતર્યા ને મિત્રો, ત્યારે 10 લાખની માણસ ફોરવ્હીલ વાપરતો હોય તો એ બૂટ શૂઝમાં આવે, પરંતુ એ માણસ ચપ્પલ પહેરીને આવ્યા હતા. એટલે ત્યાંથી મને આઈડિયા આવ્યો કે આ માણસ ખૂબ સરળ છે અને જમીનથી જોડાયેલા માણસ છે. જો અત્યાર સુધી અમે શૂટિંગમાં જઈએ ને તો અમે કોઈ દી બહાર જમીને આવી, કેમ કે અમારા નાના ભાઈ છે ઈ જ્યાં સુધી અમે ઘરે ના આવીને રાતે 12 વાગે 1 વાગે તો ઈ બંને જણા અમારી વાટે જ હોય, ત્યાં સુધી જમે નહીં. યુટ્યુબની ઇન્કમ જે એમને પણ મેં પહેલાં બતાવ્યું નથી ને મારા મનનો સવાલ છે કે આમ કેટલીક હોય છે ઇન્કમની? ઇન્કમ તો આમ ન કહી શકું, પણ આ તમારા બ્લૂટૂથ જે આ ભાઈના છે ને એટલી ઇન્કમ છે. ઓકે, મતલબ કે તમે સમજી શકો છો અરાઉન્ડ 30 થી 35 હજાર રૂપિયા ઇન્કમ યુટ્યુબની માની આપણે. કેમ કે સોશિયલ મીડિયાની જ ખાલી એટલી ઇન્કમ છે, બાકી આમ સાઈડમાં ઘણી બધી. હા, આપણે યુટ્યુબની જ પૂછી છે તમને, બાકી તમારે હું પૂછવા રહી તો ભાઈ મારા વખત સેટઅપ એક દિવસ એ આપણા 3 કેમેરા મહિનામાં ખરીદીએ કે મતલબ આપણી પાસે M4 પણ લઈ શકે એવી એમની ઇન્કમ છે. એટલે આપણે એના વિશે વાત ના કરી શકીએ, પરંતુ એમની યુટ્યુબ ઇન્કમ આટલી છે. અને તમારા બધાના સપોર્ટથી એમની ઇન્કમ આપણે એટલી વધારવાની છે કે મહિનામાં તેઓ i20 ખરીદી શકે. હા બિલકુલ બરાબર ને? આ જેટલું કમાતા નથી એટલું તો એ બીજા યુટ્યુબરોને કમાઈને આપે છે. હા યસ. વિજયભાઈ બારીયા પોતે બેઠા છે અહીંયા, આપણે તેમને પણ મળીએ. તો મિત્રો આપણે વિજયભાઈને વાત કરીએ. આ છે વિજયભાઈ બારીયા ડિજિટલના ઓનર, અને તેમના વાઇફ છે માયાબેન. તો વિજયભાઈ, તમે ઘણા બધા સોંગ કર્યા છે, કારણ કે તમે એઝ એ પ્રોડ્યુસર અને એઝ એ ડાયરેક્ટર છો. તો પીજીએ અને રીનાબેને તમારા કેટલા સોંગ બનાવેલા છે? મારું પ્રથમ સોંગ હતું માનતાનું, હા, પાઠાના મેલડીમાં. એ આ બે એક મસ્તીનો રોલ ભજાવ્યો હતો. ગરીબનો એમનો છોકરો તીરથ, એમનો પણ 1 નંબર રોલ હતો અંદર. અને પહેલું મારું સોંગ, પહેલું માનતાનું સોંગ હતું. આ લોકોને મેં ફોન કર્યો એટલે એને આ પાડી. અને એવા ભાવનગરના મિતાબેન ચૌહાણ જે હાલ તાંબક, એને ગાયેલું છે અને બહુ મસ્ત. અને જે ભોળાજની આરતી મારી અત્યારે સારામાં સારી હાલેલી મિલિયનમાં, એ પણ આ લોકોએ જ મને સલાહ કરીને આપી હતી અત્યાર સુધીમાં કે તમારું ભોળાજથી હાલશે, અને ખરેખર હાલ્યું અત્યાર સુધીમાં. પીજી પરમાર અને રીનાબેનનો સપોર્ટ કેવો છે તમારે? બસ ઘરથી અઘરું ન કહી શકાય, પણ ભાઈ જેવો એને મને સપોર્ટ આપ્યો. અને બેન જેમ ખંભો મિલાવીને ઊભી રહે એમ મને ઠેઠ સુધી મને જવાબ આપ્યા છે, શીખવાડ્યું કે આ લાઈનમાં કઈ રીતે હાલવું, કઈ રીતે ચાલવું, કોની સાથે કેવી વાત કરવી. એ આજ સુધીમાં મને રીનાબેન અને પીજીભાઈનો ફૂલ સપોર્ટ મળ્યો છે. અને હું ભગવાનને મોટી દુઆ કરીશ કે આ લોકો ખૂબ આગળ જાય, પણ કોઈ એવું ન વિચારતા આ લોકો આગળ વહી જાય, અમારો ફોન નહીં ઉપાડે, મેસેજનો જવાબ નહીં, પણ એ ખરેખર બીજી જ એટલા છે કે તમને એ રિપ્લાય નથી આપી શકતા. બીજીભાઈ જે છે, ભાઈએ વાત કરી એ રીતે કે કોઈ પણ જાતનો એમને ઘમંડ નથી, કે એક જમીનથી જોડાયેલો માણસ છે. અને બહુ આમ કહેવાય ને કે એક ઠંડો માણસ, જેવા તારે તેવા રહેવાની પીજીભાઈમાં એક ક્ષમતા છે. જેવું માણસ સામે છે એવી રીતે પીજીભાઈ પણ વર્તે છે. બરાબર પીજીભાઈ? ઘણીવાર એવું પણ થયું છે શૂટિંગમાં કે કંઈક બોલવાનું કે એવું થયું હોય ઘણીવાર કાંઈ? ના, ક્યારે તો શું છે, કેમ કે આમ બોલવાનું થયું જ નહીં, કેમ કે મારો પહેલેથી સ્વભાવ જ એ રીતનો છે. અને ટૂંકમાં શું છે, આ ભાઈએ કીધું એમ કે ક્યારેક કોક એવું કરે તો પછી હું. હા બિલકુલ. એ તો પછી જેવા રહે તેવું થવું પડે, કારણ કે આપણો આઉટડોરનો બિઝનેસ છે, એઝ એ એક્ટર છે, એટલે એમની પણ સેફટી એન્ડ સિક્યુરિટીનું પણ ધ્યાન આપણે ઘણું બધું દેવું પડતું હોય છે ને. તો બીજું ભાઈ, આજનું જે આ ઇન્ટરવ્યૂ છે એ આપણું કેવું સક્સેસ ગયું? બહુ મજા આવી તમારી જોડે, આમ સ્વભાવ જોઈને બધી રીતે જેવો તમને મારો સ્વભાવ લાગ્યો ને એવો એનથી વિશેષ મને તમારો. નહીં, એ તો તમારી મોટાઈ છે, અને ભાઈની મોટાઈ બહુ સારી છે કે કોઈ પણ માણસને એમના કરતાં પણ સારો દરજ્જો આપે છે, એટલે એનાથી વિશેષ આપણે શું વાત કરીએ. અને બીજું તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો અમારા અલ્પેશભાઈ ગુજરિયાની ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી લેજો, ને આ અમારું ઇન્ટરવ્યૂ કેવું લાગ્યું તે એકવાર કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને તમે આ ઇન્ટરવ્યૂ ક્યાંથી અને કયા ગામથી જોઈ રહ્યા છો એ પણ કહેજો. અને હા, ભાઈ છે ને બહુ બાળકોની મદદ કરે છે, જો કે એ બહુ મોટી વાત કહેવાય, કેમ કે આપણે આપણી કમાણી કોઈકને દઈએ ને એ બહુ મોટી વાત કહેવાય. કોઈનો જીવ એવો હાલે નહીં, પણ અમારા અલ્પેશભાઈ જે એની આવક છે એમાંથી 80% બાળકોને દેશે, તો એ બહુ મોટી વાત કહેવાય. એટલે બધા તમે એકવાર છે ને આ ભાઈને બહુ સપોર્ટ કરજો, કેમ કે
ભાઈની બહુ મોટી ચેનલ હતી, બહુ આવક હતી બધી બાળકોને. એ ચેનલ અત્યારે ફ્લોપ થઈ ગઈ છે, બંધ થઈ ગઈ છે. તો એમને ફરીવાર એક નવી ચેનલ બનાવી છે. તો એકવાર આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરજો. અને બસ તમે વ્લોગ ક્યાંથી જોઈ રહ્યા છો તે કહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ. જય માતાજી, જય દ્વારકા. અને અવારનવાર અમે આવતા જ રહીશું, તો આ ચેનલને જોતા રહેજો. નવા નવા ઇન્ટરવ્યુ આવતા રહેશે. ઓકે, ધન્યવાદ. ઓકે, એટલે કટ આપો ભાઈ. કટ આપો સાહેબ. બરોબર આપ્યું નહીં ને, ખુરશી હતા એટલા વયા જાવ.